હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં આશા રાખતા હું બધા સ્વસ્થ અને મસ્ત છો. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને તો આજે મસ્ત મજાની સાંજ થઈ રહી છે અને અમે લોકો આવ્યા છે અમારા ગામની ઘરની બાજુમાં જ આવી ડુંગળી છે ત્યાં ઉપર આવ્યા ખાલી એમ ટાઈમ પાસ કરવા માટે જઈએ છીએ. તો ચલો ઉપર ચડીએ. મારી હારે આવ્યા છે આ બે, કલ્લુ ને ભાવેશ અને મુકેશ. આ બે જણા આવ્યા છે અને ચલો ઉપર જઈએ ને મજા કરીએ. હમણાં તો ઉનાળાની સિઝન ચાલે છે એટલા માટે બધું અહીંયા સુકાઈ ગયું છે, લીલું નહીં દેખાતું એ ખાસ. અમુક ઝાડ લીલા દેખાય, બાકી તો એક નંબર જગ્યા છે અહીંયા. ચલો કન્ટિન્યુ. જુઓ તમે, થોડાક ચડ્યા ઉપર ને વ્યૂ, આજુબાજુ બધી ડુંગરીઓ જ છે અને હમણાં બી ઝાડ છે એટલે લીલું જ દેખાય છે. પણ ચોમાસામાં જે અહીંયા જે લોકેશન બની જાય છે ને એની વાત જ અલગ છે, એક નંબર. વરસાદમાં આવો ને તો મજા આવે. અને પેલા અમુક ઝાડમાં ફળ લાગે કરમદા, એવું ખાવાની મજા આવે. ચાલો ઉપર. ગાઈસ જુઓ તમે, ડાયનાસોરના ઈંડા, રોજડાનું ઈંડા છે. તો આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છે અને વ્યૂ કંઈક નંબર છે. અને આ જુઓ તમે, કોઈ અહીંયા બેસવા માટે જગ્યા કેવી બનાવી છે, એકદમ સાફ કરી દીધી. કોઈ ખબર નહીં કોણ છે, પણ કોઈ એમ સારું કામ કર્યું શાંતિથી બેસવા માટે. એ જે આવે ને બકરા વગેરે ચારવા માટે આવે, ગાયો, એ લોકો બધા છાંયડે બેસવા માટે કરે આવું બધું. અને ડુંગળીની અંદર રહે છે બધા જાનવર બી રહે છે. નીલગાય, રોજ છે, ભૂંડ છે, બધું રહે છે. મોમાં બી રહે છે. શું કીધે? આ બધી અફવા ઉડાડવાનું કામ કરે છે અમારા મુકેશભાઈ. હોય છે, બધું હોય છે. જંગલ હોય ત્યાં બધું હોય. તો સામેની સાઈડ તમે જુઓ, ઝૂમ કરું, આ છે આપણું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. અને એની સિદ્ધમાં જ જુઓ ને તમે, આમ જોતા જો આ રહ્યું આપણું ચેલાવાળા બાબાદેવનું મંદિર. કયું? આ રહ્યું ટોકી જોડે. અને આ છે અમારું ફર્યું. કઈ ગયું ખવાઈ ગયું. અમારું ફર્યું થોડું બીજી સાઈડ છે, પછી બતાવો આગળ જઈને. અને એક નંબર લોકેશન. કઈ છે? તો ચલો, કંઈક છે ગાઈસ, કંઈક છે, એક જનાવર છે. બતાવો જલ્દી તમને. એક દોડીને ભાગ્યું છે પાછું. અવાજ આવે છે ગાઈસ. ચલો, અવાજ નહીં કરશો ગાઈસ. કંઈક છે, કેપ્ચર કરીએ ને. અમૂલ ના કેપ્ચર કરી લે પણ. મોર ડરાવનો જંગલ. મોર છે એવું કહે. ચેક કરીએ. અવાજ આવ્યા તો જોરથી. તમે અહીંયા બધા પગલા દેખાતા હશે તમને બધા. અહીંયા લગભગ રાતે આવીને બધા જાનવરો બેસતા એવું લાગે છે. જુઓ તમે, પગ દેખાય છે બધા. મોરના છે, મોટા પગ છે બધા. બોલને, કઈ ખાડા વા કરીએ, બોલો.
આ છે અંદુરીનું ઝાડ અને આની અંદર ટેમરવો કરંદો છે કરંદો ટેમરવાનું ઝાડ છે. આની અંદર ટેમરવા લાગે છે. એ ફળ આવે એક જાતનું મસ્ત લાગે. અને આ બાજુ જુઓ તમે હજી કંઈ કાચા છે મસ્ત દેખાય છે ને લગાવી. આ છે કરમદાનું ઝાડ. આ જુઓ તમે ગોળ કોણ મને પ્રેમ મળે ને ભાઈ. આ છે કરમદાનું ઝાડ અને આ આવા કંઈક કરમદા હોય છે. આ લાલ લાલ થઈ જાય ને પછી મસ્ત લાગે એમ ખાટા મીઠા લાગે અને ચિંગમ જેવું એમ મોઢામાં ચાવીએ ને તો ચિંગમ જેવું લાગે. એટલે એમ થોડો વરસાદ પડશે ને ભાઈ થોડા નજીક આવે એટલે પાકી જશે. તો હમણાં જોઈએ કંઈક પાકેલું મળે તો ખાઈએ. લગભગ આશા તો નહીં પણ ખબર નહીં ભાઈ ફ્રેન્ડનો મને નહીં લગભગ પાકેલું તો નહીં. આવું કંઈક છે બધું છે કઈ લાલ નહીં ને બતાવે ભૂરો દેખાય ખાલી. આને તોડો ને તો દૂધ નીકળે છે બહાર. આવું આ દૂધ નીકળે. તો ચાલો આગળ જઈએ. ફાઇનલી મળી ગયું છે આપણને પાકું. જુઓ તમે નજીકથી બતાવી એ પડ્યું. આવું કંઈક હોય છે કાળું જે પાકી ગયું હોય છે. દેખાડ્યું છે કાળું ભાઈ કાળું ભાઈ મુકેશભાઈ આપણને